હું રીનાબેન સાગઠિયા સાપરવેરાવળમાં રહું છું। મિશન મંગલમ યોજના હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ અમને રિક્ષા આપવામાં આવી છે અને ત્યારે એ લોકોને અધિકારીઓને બતાવવું એના માટે આ બધું જૂઠાણું હલાવ્યું કે ભાઈ આ છે તે છે, તમે બધા લઈ લ્યો રિક્ષા, આનું બધું તમને દરેક વસ્તુનું બધું નિવારણ આવશે, બધું થઈ જશે, બરાબર। પણ હજી આજ દિન સુધી અમને કાંઈ પણ એનું મળ્યું નથી। હા, એ અત્યારે હું ભરું છું। રિક્ષા આપી ને એના લાયસન્સ નહીં, લાયસન્સ ખર્ચો પ્રશ્ન અમારો એ જ છે કે અમને સબસિડી જે જમા નથી કરાવી એ જ મેન પ્રશ્ન છે। એટલે અત્યારે આ લોકો અમને હે ને જવાબ આપતા નથી, એમ જ કહી દે છે કે નહીં મળે, બસ આ જ મેન। લગભગ 2019 થી અમે આવીએ છીએ, 2018 માં તો રિક્ષા અપાવેલી છે, પણ 2019 થી અમે લોકો આવીએ છીએ, પણ છતાંય આ કોઈ ધ્યાન દોરતા નથી આ બાબતથી। 1 લાખની વાત હતી। અન્યાય તો ઘણા સાથે થયો છે, એ બીજા તમને જણાવશે। લાગે છે એના ચોપડે ચડાવવા માટે જ અમને હથિયાર બનાવેલું છે અત્યારે, તો બીજું કઈ નથી।